તમે બધા જેમ જેમ 10મો 20મો ભાગ કાઢતા જશો તેમ તેમ તમારી ગરીબી પૈસાની રહેશે નહીં. પૈસા માટે ફોફો ના માનવો પડે, પણ ભગવાનને છેતરવાના નહીં. આપણે બધા ધ્યાન રાખજો કે રોટલા ભગવાન આપવા બંધાયેલા છે. ભગવાન આપવા બંધાયેલા છે. કોઈ દિવસ 10મો 20મો ભાગ કાઢનાર માણસને રોટલાના ફાંફા ના હોય, અને રોટલાના ફાંફા હોય તો માની લેવું કે 10મો ભાગ કાઢતો નહીં હોય. ગરીબ હોય ભગવાન સ્વામિનારાયણ કે 20મો ભાગ આપે, પણ જે ગાડીઓમાં બેઠા છે, ઘેર સ્કૂટરો છે, 25 વીઘા જમીન છે, એને તો 10મો ભાગ કાઢવો જોઈએ. પણ એક વાત બહુ પાકી રાખજો, માનજો, ભગવાન ક્યારે છેતરાતા ક્યારે છેતરાતા નથી. આજથી હવે તમે નક્કી કરી નાખજો. માનવી એક તમને બધા સારું થયું આ વાત નીકળી કે આપણા સમયનો 10મો ભાગ દરેકે કાઢવાનો છે. સમયનો 10મો ભાગ એટલે 24 કલાકમાં 2 કલાક ને 20 મિનિટ સ્વાધ્યાય ભજન વાંચનમાં જવી જોઈએ. એટલા 24 કલાકમાં 2 કલાક અને 20 મિનિટ ભજન સ્વાધ્યાય વાંચનમાં જવું જોઈએ. તો અક્ષરધામ પ્રગટી જાય, ઘી કે કરી આપે ભગવાન સ્વામિનારાયણ. 10મો ભાગ આપનારા એમાં મોડ બિચારા ઉમંગમાં, 60% ઉમંગમાં આવે છે આખા સમાજમાં. 40% ધીમે 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 મને ધીમે રહીને પૂછે, સ્વામીજી થોડા મોડા આપું તો ચાલે? હું જ્યારે આપીશ ત્યારે મને પૂછવા ના આવીશ. મને કોઈ પૂછવા આવે ને ત્યારે મને બહુ ફાવે નહીં. સાથે અમે અનંત હાથવાળાના આધારે બેઠા છે. કોને? 2 હાથવાળા માનવીનો આધાર અમે લેતા નથી. એની પાસે માગવાનો સ્વભાવ નથી મારો. તમે સાંભળજો, માનવી આપીને શું આપવાનો? અનંત હાથવાળા મહારાજ આપણને સર્વ પ્રકારે સુખી કરવો છે, તનથી, ધનથી ને મનથી. આપણા ધનને પવિત્ર બનાવવું છે. તમે 10મો ભાગ ધનનો ખરેખર કાઢ્યો તો આ લોકનું ભારત લડે નહીં, રોટલા મળ્યા જ કરે. પણ એની સાથોસાથ 10મો ભાગ સમયનો કાઢો. 24 કલાકમાં 2 કલાક ને 20 મિનિટ સત્સંગ, વાંચન, ભજન, કથા વાર્તામાં જવા જોઈએ.